અમરપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઇંગ્લિશ મોડ ચોક પાસેના એક ઘરમાંથી પીએનજી કંપનીના ડુપ્લિકેટ વિક્સ વેપોરેબ, કાચા માલના બોક્સ અને આયોડેક્સ બનાવવા માટેના સ્ટીકરોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ઘરના માલિક પપ્પુ મંડલની ઘટના સ્થળેથી અટકાયત કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. બાંકા જિલ્લાના અમરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી વિક્સ વેપોરેબ બનાવવા માટેની સામગ્રી જપ્ત કરવામાં આવી છે. પોલીસે ઇંગ્લિશ મોડ સ્થિત એક ઘરમાંથી નકલી વિક્સ બનાવવા માટેનો કાચો માલ, બોક્સ અને સ્ટીકરો મોટી માત્રામાં જપ્ત કર્યા છે. પપ્પુ મંડલ નામના વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. દિલ્હી અને મુંબઈની કોપીરાઇટ ટીમે પોલીસને જાણ કરી હતી. આ પછી પોલીસ અધિક્ષક ઉપેન્દ્રનાથ વર્માએ એક ટીમ બનાવી અને દરોડો પાડ્યો હતો. ટીમને આયોડેક્સ અને વિક્સ વેપોરેબની નકલી બોટલો, બંને કંપનીઓના રસાયણો અને રેપર પણ મળી આવ્યા હતા. દિલ્હી સ્થિત વિક્સ કંપનીના મેનેજર મનોહર ઝાએ જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. ઇંગ્લિશ મોર ખાતે પપ્પુ મંડલના ઘરેથી વિક્સ વેપોરેબના 730 બોક્સ મળી આવ્યા હતા. દરેક બોક્સમાં 12 ટુકડા હતા. આ ઉપરાંત વિક્સ વેપોરેબના 20,210 કેન, 1,720 સ્ટીકરો અને લગભગ 15 કિલો રસાયણો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. અમરપુરના HHO પંકજ કુમારે જણાવ્યું કે પપ્પુ મંડલની પૂછપરછ ચાલી રહી છે. પોલીસ કેસ નોંધી રહી છે. રેફરલ હોસ્પિટલના ઇન્ચાર્જ ડોક્ટર સુનિલ ચૌધરીએ નકલી વિક્સ અને આયોડેક્સના ઉપયોગના જોખમો વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે જો વિક્સ ડુપ્લિકેટ હોય તો તે એલર્જીનું કારણ બની શકે છે અને જે વસ્તુ માટે આપણે તેનો ઉપયોગ કરી રહ્યા છીએ તે આપણને ફાયદો કરશે નહીં, જેના કારણે અનેક પ્રકારના ચેપ લાગી શકે છે. ડોક્ટર ચૌધરીએ વધુમાં જણાવ્યું કે લોકો ઓરિજિનલ આયોડેક્સ પ્રોડક્ટ ખરીદે છે, પરંતુ જો ડુપ્લિકેટ ત્વચા પર લગાવવામાં આવે તો તેનાથી ત્વચાની એલર્જી થઈ શકે છે. એનો અર્થ એ કે લોકો અસલી આયોડેક્સ ખરીદે છે, પરંતુ જો નકલી આયોડેક્સ ત્વચા પર લગાવવામાં આવે તો તેનાથી ત્વચાની એલર્જી થઈ શકે છે. તેમણે નકલી ઉત્પાદનોના ગંભીર પરિણામો વિશે પણ ચેતવણી આપી. તેમણે કહ્યું કે જો તે અન્ય કોઈ રસાયણમાંથી બનાવવામાં આવે તો તેનાથી ત્વચા બળી શકે છે અને વ્યક્તિને ઘણી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.